જય સ્વયંભૂ કહે છે કે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? તો તેનો જવાબ છે શુદ્ધ સત્વગુણ સહિત માયા. માયાનું અધિષ્ઠાન ચૈતન્ય એ ચેતન અને માયામાં આભાસ, આ ત્રણેય મળીને ઈશ્વર કહેવાય છે. તે ઈશ્વર સર્વજ્ઞ છે અને જગતના હેતુનું કારણ છે. અને જીવનું સ્વરૂપ કેવું છે? તો તેનો જવાબ છે રજોગુણ તથા તમોગુણથી મિશ્ર એવા સત્વગુણને મલિન સત્વગુણ કહે છે. એવા મલિન સત્વગુણ યુક્ત જે અજ્ઞાન, તેમાં જે ચેતનનો આભાસ અને અધિષ્ઠાન ચેતન, એ ત્રણેય મળીને જીવ કહેવાય છે. અને તે કર્મ કરીને તેના ફળની આશા રાખે છે. તેના ફળની આશા રાખે છે, અર્થાત તે કર્તા અને ભોગતા છે. સ્વયં પ્રકાશ એટલે શું? તો તેનો જવાબ છે જેના હૃદયમાં જ્ઞાનરૂપી પ્રકાશ પડ્યો છે અને જેના હૃદયમાંથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થયો છે, તે પોતે સદા અસંગ, એકાકાર અને બ્રહ્મરૂપ સ્વયં પ્રકાશ આત્મા છે. તેને મત કંઈ નથી, કોઈ છે નહીં અને કાંઈ થવાનું નથી. માત્ર મનોરથના વિલાસ જેવું જગત તેને દેખાય છે. એવા મનોરથ જગતની તે પ્રાપ્તિ ઈચ્છતો નથી કે નિવૃત્તિ પણ ઈચ્છતો નથી. કેમ કે જ્ઞાનીને કોઈ જગતની આશા હોતી નથી. હવે જીવનો અભિમાની એટલે શું? તો તેનો જવાબ છે જાગ્રત અવસ્થાનો અભિમાની વિશ્વ છે, સ્વપ્ન અવસ્થાનો અભિમાની તેજન જીવ છે, સુષુપ્તિ અવસ્થાનો અભિમાની પ્રાજ્ઞ જીવ છે. આ ત્રણેયનો સાક્ષી ચેતન આત્મા છે. ચાર મૂર્તિના અર્થ છે સાલોક્ય એટલે સ્વર્ગની પ્રાપ્તિ, સામીપ્ય એટલે ઈશ્વરના રૂપની પ્રાપ્તિ, અને સારૂપ્ય એટલે સુંદર તનની પ્રાપ્તિ, અને સાયુજ્ય એટલે પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ. અને હવે છે શબ્દની ભૂમિકા. પરા, પશ્યંતી, મધ્યમાં અને વેખરી. તેમાં જે પરા છે તે શુદ્ધ બ્રહ્મવાસ્ય છે, અને પશ્યંતી તે ઈશ્વરવાસ્ય છે, અને મધ્યમાં છે તે જીવવાસ્ય છે, અને જે વેખરી છે તે માયાવાસ્ય છે. તેમાં મોક્ષના દ્વાર ચાર છે. પહેલું છે સમદ્રષ્ટિ, બીજું છે સંતોષ, ત્રીજું છે સત્સંગ, ચોથું છે શુભ વિચાર. અને મોક્ષના સાધન પણ ચાર છે: વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષતા. એમાં જે વિવેક છે તે આત્મા અવિનાશી, કૃપા રહિત અને અસલ છે. એને જે વૈરાગ્ય છે તે બ્રહ્મલોકથી આદિ ભોગ છે, તેનો ત્યાગ કરવો. અને ષટ સંપત્તિ એટલે સમ, દમ, શ્રદ્ધા, સમાધાન, ઉપરામ, તિતિક્ષા. અને હવે છે મુમુક્ષતા એટલે બ્રહ્મની પ્રાપ્તિ અને વિષયોનો નાશ. ષટ સંપત્તિ એટલે સમ એટલે મનને વિષયોથી રોકવું, દમ એટલે ઇન્દ્રિયોનું દમન કરવું, શ્રદ્ધા એટલે ગુરુ વાક્ય અને શાસ્ત્રનો વિચાર કરવો, અને સમાધાન એટલે મનની અપેક્ષાની નિવૃત્તિ કરવી. ઉપરામ એટલે પ્રાપ્ત વિષય ભોગોનો ત્યાગ. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ.